સદિશો વિશેનું થોડુંક લખી દઈએ. સમાન સદિશો કોને કહેવાય? સમાન સદિશો કોને કહેવાય? ઇક્વલ વેક્ટર્સ એટલે શું? આપણે કહ્યું હતું એવા સદિશો કે જેના માન, મૂલ્ય અને દિશા બંને સમાન હોય તો તેવા સદિશોને આપણે સમાન સદિશો તરીકે ઓળખીશું. જો બે સદિશોના માન અને દિશા, જો બે સદિશોના માન એટલે મૂલ્ય અને દિશા સમાન હોય, માન અને દિશા કેવા હોય? સમાન હોય તો તેવા સદિશોને આપણે સમાન સદિશો તરીકે ઓળખીશું. માન અને દિશા સમાન હોય તેવા સદિશો ને સમાન સદિશો એમને સમાન સદિશો તરીકે ઓળખીશું. દાખલા તરીકે હું બે સદિશ ડ્રો કરી દઉં. એક આ સદિશ છે, બીજો આ સદિશ છે. બંનેની ડિરેક્શન બતાવી દઈએ. તો તીરની નિશાની એની દિશા દર્શાવે. આ એ સદિશ છે અને આ બી સદિશ છે. આ એનું પૂછ અને શીર્ષ. આને ખસેડીને આના ઉપર આપણે મૂકી દઈએ તો તીરની લંબાઈ મેચ થાય એટલે એનું મૂલ્ય સમાન, અને તીર જે દિશામાં મૂકેલું છે એ બંને એક જ તરફ છે તો બંનેની દિશા પણ કેવી છે? સમાન છે. તો બંને સદિશો કેવા કહેવાય? સમાન સદિશો કહેવાય. અર્થાત હું અહીં લખી શકું a સદિશ is equal to b સદિશ, એટલે કે a અને b ની દિશા સમાન છે. તથા આમ લખી શકાય માનાંક a સદિશ બરાબર માનાંક b સદિશ, એટલે કે બંનેના મૂલ્યો સમાન છે. જો a સદિશ બરાબર b સદિશ અને માનાંક a સદિશ બરાબર માનાંક b સદિશ આ બંનેનું પાલન થાય તો તેવા સદિશોને આપણે સમાન સદિશો તરીકે ઓળખીશું. તો અહીં હું કહી શકું અહીં a સદિશ અને b સદિશ, a સદિશ અને b સદિશ બંને સમાન સદિશો છે. બંને સમાન સદિશો, બંને સમાન સદિશો તરીકે વર્તે. દિશા પણ સમાન અને મૂલ્ય પણ સમાન તો તેવા સદિશોને આપણે સમાન સદિશો કહી શકીએ. ત્રણ પ્રકારના બીજા સદિશો આપણે જોયા હતા, એને આપણે લખી દઈએ. સમાંતર સદિશો, પ્રતિ સમાંતર સદિશો અને અસમાંતર સદિશો. સમજાવો. આ સદિશો સમજાવવામાં આપણે કહ્યું હતું તેમ મૂલ્ય સમાન હોય પણ ખરા અને ન પણ હોય. તો આપણે પેલું એ લખી દઈએ. અહીં આ આપેલા સદિશોમાં તેમના માન સમાન હોવા જરૂરી નથી. એ કન્ડિશન લખી દીધી. હોય તો વાંધો નહીં, પણ મૂલ્યો સરખા હોવા જરૂરી નથી. માત્ર આ સદિશોને એની દિશાને અનુલક્ષીને આપણે અલગ તારવીશું. નંબર 1 સમાંતર સદિશો. તો
કેવા એક જ દિશામાં સદિશોને સમાંતર સદિશો કહે સમાંતર સદિશો તો એક જ દિશામાંના સદિશોને આપણે સમાંતર સદિશો તરીકે ઓળખીશું એ કયા છે સમાંતર સદિશો દાખલા તરીકે હું આમ લઈ શકું આ એક સદિશ છે that is a સદિશ અને હું બીજો દોરી દઉં આ છે બી સદિશ તો એ તમે જોઈ શકો છો એની લેન્થ તમે ચેક કરી શકો મૂલ્ય સમાન નથી પણ દિશા કેવી છે બંનેની એક જ તો a સદિશ is equal to b સદિશ હોવાથી તથા ખાસ હવે યાદ રાખવાનું ખૂણો સમાંતર સદિશો હોય તો ખૂણો 0 થાય આને ખસેડીને હું અહીંયા આગળ મૂકી શકું એનું શિફ્ટિંગ કરાવી શકાય તો આને ખસેડીને આના ઉપર મૂકી દઉં તો બે એક જ દિશામાં થયા તો ખૂણો કેટલો થાય તથા થીટા બરાબર 0 ડિગ્રી મળે એ સદિશ બરાબર દિશા સમાન હોય અને થીટા 0 મળે આમ a સદિશ પેરેલલ ટુ b સદિશ તો a બરાબર b હોય થીટા 0 મળે તો a પેરેલલ શું કહેવાય b તો a b ને સમાંતર કહેવાય નંબર 2 પ્રતિ સમાંતર સદિશો પ્રતિ સમાંતર સદિશો therefore anti parallel vectors નામ જ છે પ્રતિ સમાંતર ખરા પણ કેવા પરસ્પર વિરુદ્ધ તો પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોને પ્રતિ સમાંતર સદિશો પરસ્પર કેવા વિરુદ્ધ દિશામાં ધારો કે આ એ સદિશ છે અને બીજો સદિશ હું દોર દઉં આ બી સદિશ સમજો તીરની નિશાની પરસ્પર કેવી છે વિરોધી છે તો વિરુદ્ધ દિશામાં હોય એવા સદિશોને આપણે પ્રતિ સમાંતર કહીશું a સદિશ is equal to minus b સદિશ a b ની વિરુદ્ધ દિશામાં માઈનસ નો મતલબ વિરુદ્ધ માઈનસ b સદિશ તથા બંને વચ્ચેનો ખૂણો કેટલો તમે આ મૂકશો તો કેટલું થશે 180 ડિગ્રી એક આ દિશામાં છે બીજો આ દિશામાં છે ખૂણો કેટલો થાય 180 ડિગ્રી હોવાથી a સદિશ એન્ટી પેરેલલ ટુ b સદિશ તો a પ્રતિ સમાંતર b છે અને ત્રીજો સદિશ છે તમારી પાસે અસમાંતર સદિશ that is called a parallel vectors અસમાંતર નામ જ કહ્યું અ એટલે નહીં સમાંતર ના હોય છે એટલે કે સમાંતરે ના હોય પ્રતિ સમાંતર ના હોય એવા સદિશોને હું આમ લખી શકું જુદી જુદી દિશામાંના અથવા સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય
તેવા સદિશો ને અસમાંતર સદિશો તો જુદી જુદી દિશામાંના અલગ અલગ દિશામાંના એટલે કે સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય એવા સદિશોને આપણે અસમાંતર સદિશો તરીકે ઓળખી શકીએ. અર્થાત એ સદિશ માન લો કે આ છે એ વેક્ટર અને બી સદિશ માન લો કે આ છે. તો જુદી જુદી દિશામાંના મૂલ્ય નહીં જોવાનું, આપણે જુદી જુદી દિશામાંના બે સદિશો છે તો અહીં લખી શકું એ સદિશ is not equal to b સદિશ. અને ખૂણો કયો તેમ 0 કે 180 સિવાયનો કોઈ પણ હોઈ શકે તો એ બધા કયા કહેવાય? અસમાંતર સદિશો કહેવાય. તો a is not equal to b સદિશ. હવે સદિશનો કોઈ વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર જોઈશું કે વાસ્તવિક સંખ્યા સાથે કોઈ સદિશને ગુણો તો એનો ગુણાકાર કેવી રીતે મળે. તો પ્રશ્ન આમ લખાય કે વાસ્તવિક સંખ્યા સાથેનો સદિશનો ગુણાકાર સમજાવો. ધારો કે કોઈ એક સદિશ લઈ લો, એને કહી દો કેપિટલ એ સદિશ. કોઈ પણ સદિશ છે, ધારો કે કોઈ એક સદિશ એ સદિશ નો ધન સંખ્યા, પોઝિટિવ નંબર કોઈક લઈ લો, કોઈક ધન સંખ્યા. ધારો કે કોઈ એક સદિશ એ સદિશનો ધન સંખ્યા લેમ્ડા, એને હું લેમ્ડા કહી દઉં, બરાબર, સંજ્ઞા આપી દીધી, કોઈક સંખ્યાને મેં લેમ્ડા કહી દીધી, 5 હોય 10 હોય ગમે તે કિંમત હોય. તો ધારો કે કોઈ એક સદિશ એ સદિશનો ધન સંખ્યા લેમ્ડા સાથેનો ગુણાકાર કરવામાં આવે તો આના સાથે ગુણો તો આ જે સદિશ છે એ સદિશનું મૂલ્ય લેમ્ડા ગણું થાય અને દિશા એ સદિશની દિશામાં જ રહે. તો એની સાથેનો ગુણાકાર કરવામાં આવે તો એ સદિશનું મૂલ્ય લેમ્ડા ગણું જ્યારે તેની દિશા, જ્યારે આની સાથે ગુણો તો પરિણામી દિશા કઈ? જ્યારે તેની દિશા એ સદિશની દિશામાં, જે સદિશ રાશિ છે તો એની દિશા એ જ દિશામાં હોય, ક્યારે પણ ધન સંખ્યા લો ત્યાં. તો અહીં હું લખી શકું લેમ્ડા ધન સંખ્યાનો એ સદિશ સાથે હું ગુણાકાર કરું છું તો આમ લખી શકું, આમ સદિશનું મૂલ્ય કેટલું થાય? સદિશનું મૂલ્ય એટલે માનાંક લેમ્ડા ઘણું થાય કોના? એ સદિશ. માનાંક લેમ્ડા એ સદિશ ઇઝ ઇક્વલ ટુ, લેમ્ડા તો મૂલ્ય જ છે, ધન સંખ્યા જ છે તો એને તો લેમ્ડા વડે જ દર્શાવો અને આને હું લખી દઉં માનાંક એ સદિશ. મૂલ્ય તો આપેલા સદિશ એને લેમ્ડા વડે ગુણો તો સદિશ જે તમને મળે એ સદિશનું મૂલ્ય કેટલું મળશે? લેમ્ડા ઘણું. એ સદિશના મૂલ્ય કરતા જે ધન સંખ્યા છે એટલા ઘણું એનું શું મળે? મૂલ્ય થાય. અહીં આગળ તમે લખી શકો લેમ્ડા ઇઝ ગ્રેટર ધેન 0, કારણ કે લેમ્ડા કેવી સંખ્યા છે? ધન સંખ્યા છે. તો લેમ્ડા ઇઝ ગ્રેટર ધેન 0 મળે. તો અહીં લેમ્ડાનું મૂલ્ય પ્લસ છે, ધન છે. દિશા કઈ મળે? આ જે આખો સદિશ મળ્યો આટલા મૂલ્યનો, એની દિશા કઈ? જે દિશામાં એ સદિશ હોય એ જ દિશામાં તમને મળે. તો દિશા કઈ? એ સદિશની દિશામાં.
અર્થાત ક્લિયર આટલું રાખો કે કોઈ મૂલ્યને સદિશ સાથે ગુણો તો એ સદિશનું મૂલ્ય એટલા ઘણું થાય, બરાબર, એટલા ઘણું થાય, પણ ડિરેક્શન સદિશની જે હતી એ જ રહે, એમાં કોઈ ફેર પડે નહીં. ક્યારે? ધન સંખ્યા હોય ત્યારે. તો આપેલા સદિશનું મૂલ્ય લેમડા ઘણું થાય અને દિશા એની એ જ રહે. દાખલા તરીકે કોઈ એક ઉદાહરણ લઈ લઈએ આપણે. દાખલા તરીકે ધારો કે મારી પાસે આ એ સદિશ છે, આ એ સદિશ, આ એનું મૂલ્ય છે. આપણે કહ્યું હતું યોગ્ય સ્કેલ માપ પર તીરની લંબાઈ જેટલું એનું મૂલ્ય છે. ધારો કે આનું મૂલ્ય મારે બમણું કરવું છે, ડબલ કરી દેવું છે. આનું મૂલ્ય બમણું કરવું હોય, હું એને નાનો દોર દઉં એટલે મૂલ્ય બમણું કરી શકાય. માન લો કે આ સદિશ છે, આનું મૂલ્ય મારે બમણું કરવું છે, એટલે કે લેમડા બરાબર કેટલા? 2 લઈ. તો આનું મૂલ્ય બમણું કરવું હોય તો આ લેન્થને હું ડબલ કરી શકું. ડિરેક્શન નહીં બદલાય, ડિરેક્શન એની એ જ. અને આ મેં કરી દીધું. આ જેટલા મૂલ્યનો હતો એના મેં બમણા કરી દીધા, તો આ ડબલ થઈ ગયું. તો આનું મૂલ્ય કેટલું થયું? લેમડા ઘણું. ધેટ ઇઝ લેમડા માનાંક એ સદિશ. આ કેટલું હતું? માનાંક એ સદિશ. મૂલ્ય એ સદિશ હતું, કેટલા ઘણું કર્યું? લેમડા. એટલે કેટલા ઘણું થયું? 2 ટાઈમ્સ. ધેટ ઇઝ 2 ટાઈમ્સ. ડિરેક્શન કઈ રહે? એની એ જ રહે. તો દિશા તો એની એ જ છે. એ સદિશ નું મૂલ્ય બમણું કરવામાં આવે, બમણું કરવામાં આવે તો લેમડા માનાંક એ સદિશ બરાબર 2 ટાઈમ્સ માનાંક એ સદિશ બરાબર 2a. અને મૂલ્ય આવી રીતે પણ લખાય. 2a એના મૂલ્ય કરતા એ બમણું થઈ ગયું, પરંતુ દિશા બદલાતી નથી. મૂલ્યમાં ફેરફાર કરવાથી ડિરેક્શનમાં કોઈ ચેન્જ થાય નહીં. તો દિશા તો એની એ જ રહે. 3 ગણું કરો, 10 ગણું કરો, જે સદિશનું મૂલ્ય, તેમાં દિશા બદલાતી નથી. તો આ પહેલું થયું. તો આપેલા સદિશને કોઈ ધન સંખ્યા વડે ગુણો તો સદિશનું મૂલ્ય જે ધન સંખ્યા લીધી એટલા ગણું થાય અને દિશા બદલાતી નથી. તો ડિરેક્શનમાં કોઈ ચેન્જ થતો નથી. ઓકે, હવે આને બદલે આપણે કહી દઈએ, ધનને બદલે ઋણ સંખ્યા લઈ લઈએ. જો કોઈ સદિશ, જો કોઈ સદિશ એ સદિશ ને ઋણ સંખ્યા માઈનસ લેમડા, ઋણ સંખ્યા કઈ લીધી મેં? માઈનસ લેમડા. ઋણ સંખ્યા માઈનસ લેમડા વડે ગુણવામાં આવે, વડે ગુણવામાં આવે તો એ સદિશનું મૂલ્ય, મૂલ્ય કેટલું થાય? લેમડા ઘણું જ થાય. એ સદિશનું મૂલ્ય લેમડા ઘણું મળે, પરંતુ હવે માઈનસ છે એટલે એની દિશા શું થઈ જાય? વિરુદ્ધ બની જાય. આ ધન દિશામાં હોય તો એ ઋણ દિશામાં થાય. લેમડા ઘણું મૂલ્ય મળે, પરંતુ દિશા એ સદિશની વિરુદ્ધ હોય, એ સદિશની વિરુદ્ધ હોય. તો જ્યારે કોઈ ઋણ સંખ્યા વડે એને મલ્ટીપ્લાય કરો ત્યારે મૂલ્ય લેમડા ઘણું થાય, પણ દિશા એની બદલાઈ જાય. તો આમ હું લખી શકો સદિશનું મૂલ્ય, સદિશનું મૂલ્ય કેટલું? ધેટ ઇઝ લેમડા ટાઈમ્સ એ. તો એટલું જ રહે, લેમડા માનાંક એ સદિશ. અહીં શું છે? લેમડા ઇઝ લેસ ધેન 0 છે. તો દિશા બદલાઈ જશે. દિશા કઈ? તો
કે એ સદિશની વિરુદ્ધ દિશા, એ સદિશની વિરુદ્ધ દિશા. દાખલા તરીકે ફરી માન લો કે આ એ સદિશ છે, મેં આ લઈ લીધો એ સદિશ, એ સદિશ આ એનું મૂલ્ય છે યોગ્ય સ્કેલમાં. હવે લેમડા હું લઈ લઉં છું -2, તો શું થશે? આના કરતા લેન્થ બમણી થશે, લેન્થ બમણી કરતી, પણ -2 તો ડિરેક્શન બદલાઈ જશે. માઇનસ એટલે દિશા બદલી કાઢી, તો શું થશે? ધીસ ઇઝ લેમડા ટાઈમ્સ a. મૂલ્ય આટલું થાય, ધેટ ઇઝ ટ્વાઇસ a, પણ દિશા કઈ? વિરુદ્ધ, કારણ કે લેમડા કેવો છે? લેસ ધેન. તો -2 તો માઇનસ શું દર્શાવે? વિરુદ્ધ દિશા. મૂલ્ય બમણું થાય, આના કરતા બમણું થયું, પણ દિશા શું થઈ? આ ડિરેક્શનમાં હતું, એના બદલે બદલાઈ ગઈ, તો દિશામાં શું થાય? ફેરફાર થાય. તો આપેલા સદિશની દિશા બદલાય છે, તો સદિશની દિશામાં ચેન્જ થાય. તો અહીંયા આગળ તમે લખી શકો, ધેટ ઇઝ ધીસ ઇઝ -2a સદિશ. શું થશે તમારો? આ એ સદિશ હતો, આ કયો થશે? -2a સદિશ. -2 કર, દિશા બદલી. આ રીતે તમે કોઈ વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર લઈ શકો. હવે જે લેમડા વાસ્તવિક સંખ્યા છે, અત્યારે જે લેમડા હતો એ અચળાંક હતો, એકમ રહિત હતો, પરિમાણ રહિત હતો. પણ એવું જરૂરી નથી. માન લો કે જે લેમડા વાસ્તવિક સંખ્યા છે એ કોઈ પરિમાણ ધરાવતી ભૌતિક રાશિ હોય, પરિમાણ ધરાવતી કોઈ ભૌતિક રાશિ હોય, તો તેવા સમયે આપેલા સદિશ સાથેનો એનો ગુણાકાર એક નવી ભૌતિક રાશિ આપે, એક નવું પરિમાણ આપે. તો એની પણ આપણે વાત કરવી પડે. જો એ સદિશ સાથે, જો એ સદિશ સાથે ગુણાકારમાં, જો એ સદિશ સાથે ગુણાકારમાં લેવાતો ગુણાંક, જે આપણે લેમડા લીધો, તો લેવાતો ગુણાંક લેમડા કોઈ ભૌતિક પરિમાણ ધરાવતો, એને કોઈ પરિમાણ હોય, અત્યારે પરિમાણ માત્ર અંક હતો 5, 6, 10, પણ હવે હું ભૌતિક પરિમાણ ધરાવતી કોઈ ભૌતિક રાશિ લઈ લો, તો ભૌતિક પરિમાણ ધરાવતી, ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ, કોઈ ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ હોય, અદિશ હોય, તો પરિણામી સદિશ, તો પરિણામી સદિશ જે બેના ગુણાકાર જેટલો મળે, એ અને લેમડાના ગુણાકાર જેટલો મળે, એનું પરિમાણ પણ ચેન્જ થઈ જાય. કારણ કે હવે લેમડા એ અચળાંક પરિમાણ રહિત નથી, એ શું છે? ભૌતિક પરિમાણ ધરાવતો કોઈ અદિશ છે, કોઈ મૂલ્ય છે જેને પરિમાણ છે. તો પરિમાણ ધરાવતો અદિશ હોય, તો પરિણામી સદિશ લેમડા એ સદિશ ના પરિમાણ, લેમડા એ સદિશ ના પરિમાણ, આનું પરિમાણ અને આનું પરિમાણ બંનેના ગુણાકારના પરિમાણ જેટલું મળે. તો લેમડા એ સદિશ નું ના પરિમાણ એ લેમડા અને એ સદિશ, એ લેમડા અને એ સદિશ ના પરિમાણોનો ગુણાકાર હોય, ના પરિમાણોનો ગુણાકાર દર્શાવે, બંનેનો ગુણાકાર દર્શાવે. તો લેમડા હવે ભૌતિક પરિમાણ ધરાવતો કોઈ અદિશ હોય, તો પરિણામી સદિશ તમને જે મળે એ બંનેના પરિમાણોના ગુણાકાર દર્શાવે. તરીકે ઉદાહરણ લઈ શકીએ. હવે તો આપણને ખ્યાલ આવે. માન લો હું અચળ વેગ સદિશ લઈ લઉં. સદિશ એ જે છે આપણે લઈ લઈએ કે અચળ વેગ સદિશ,
અચળ વેગ સદિશ એટલે v સદિશ લખાય, અચળ છે તો અચળ વેગ સદિશ નો તો મેં સદિશ લઈ લીધો. ભૌતિક પરિમાણ ધરાવતો કોઈ અદિશ લેવાય તો અચળ વેગ સદિશ નો ભૌતિક પરિમાણ ધરાવતા અદિશ એવા સમય t, તો સમય અદિશ રાશિ છે તો સમય t, તો લેમ્ડા અત્યારે શું થયું? સમય. તો આ સમય લીધો. અચળ વેગ સદિશનો ભૌતિક પરિમાણ ધરાવતા અદિશ એવા સમય t સાથેનો ગુણાકાર લેવામાં આવે તો મળતો પરિણામી સદિશ સ્થાનાંતર સદિશ દર્શાવે. તો મને નવી રાશિ મળી ગઈ, સ્થાનાંતર સદિશ ડી સદિશ દર્શાવે. તો આખી રાશિ બદલાઈ ગઈ. પેલામાં રાશિ નથી બદલાતી, માત્ર મૂલ્ય એટલા ગણો. અહીં મૂલ્ય તો બદલાય જ છે, સાથે સાથે રાશિ પણ બદલાય, કારણ કે આ જે છે ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ છે અને પરિમાણ છે સમયનું. બરાબર? આગળ જે લેતા હતા લેમ્ડા એને પરિમાણ નહોતું, માત્ર શું હતો? અચળાંક, મૂલ્ય હતું. તો that is હું આમ લખી શકું v સદિશ છે આપણી પાસે, રાશિ થઈ ગઈ a સદિશ સાથે. તો a સદિશ કોઈ ભૌતિક રાશિ હતી, કઈ લીધી આપણે? વેગ સદિશ. તો વેગ સદિશનો લેમ્ડા શું છે આપણા માટે? ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ સમય. તો એને સમય સાથેનો ગુણાકાર લીધો. વેગ ગુણ્યા સમય તો મને સ્થાનાંતર સદિશ આપે, that is d વેક્ટર. ડી સદિશ થયું. આપણે જાણીએ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, તો સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. અથવા ઘણી બધી ભૌતિક રાશિઓ મળે. અથવા હું લખી શકું, માની લો કે મારી પાસે વેગ v સદિશ છે, વેગ v સદિશ, એ સદિશ લઈ લીધો અને ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ લઈ લો, માની લો કે દળ. તો દળ અદિશ રાશિ છે પણ એનું પરિમાણ છે કિલોગ્રામ, આને છે મીટર પર સેકન્ડ વેગનું. તો બંનેનો ગુણાકાર મને પરિણામી સદિશ નવી રાશિ આપે. બંનેના પરિમાણને ગુણાકારને લીધે that is called p સદિશ, વેગમાન. તો રેખીય વેગમાન સદિશ રાશિ થઈ. બરાબર? એ સદિશ કઈ હતી? વેગ. દળ શું હતું? લેમ્ડા. તો રેખીય વેગમાન શું થાય? દળ ગુણ્યા વેગ. તો બેનો ગુણાકાર તમને વેગમાન આપે. રાશિ આખી ચેન્જ થઈ ગઈ. પેલામાં રાશિ નહોતી બદલાતી, આમાં મૂલ્ય બદલાતું હતું, એટલા ઘણું થતું હતું. તો અહીં મૂલ્ય તો બદલાશે જ આનું, એટલા ઘણું. અને દિશા સદિશની દિશામાં જ રહી. વેગ જે દિશામાં એ દિશામાં વેગમાન તમને મળે. અહીં વેગ જે દિશામાં છે સ્થાનાંતર તમારું એ દિશામાં થાય. આવી તો ઘણી બધી રાશિઓ આપણી પાસે છે. અથવા માની લો કે આમ પણ છે આપણી પાસે પ્રવેગ છે, પ્રવેગ સદિશ છે. આપેલા પ્રવેગને હું દળ વડે ગુણી દઉં, એમ એ સદિશ મળે. તો આ મને બળ નામની રાશિ આપે, F સદિશ. તો તમે જોઈ શકો this is a સદિશ, this is લેમ્ડા. પણ લેમ્ડા શું છે? યાદ રાખો, પરિમાણ ધરાવતો. અને પરિમાણ છે, દળને પરિમાણ છે કિગ્રાનું, તો એનું પરિમાણ kg છે. એ સદિશ રાશિ છે. તો આ f નું મૂલ્ય આના ઘણું તો થયું જ, એ સદિશના એમ ઘણું થયું. પણ દિશા કઈ? પ્રવેગ જે દિશામાં છે તમને બળ એ દિશામાં પ્રાપ્ત થાય. તો આવી ઘણી બધી રાશિઓ આપણી પાસે આવશે. તો પરિમાણ ધરાવતી અદિશ રાશિ સાથે એનો ગુણાકાર કરો તો બંનેના પરિમાણના ગુણાકાર બરાબર આ રાશિ મળે. બંનેનો તમારે ગુણાકાર કરવો પડે. પારિમાણિક વિશ્લેષણ આપણે જોયેલું છે, તો તમે એ રીતે એને રજૂ કરી શકો. તો આ રીતે તમે કોઈ વાસ્તવિક સંખ્યાને સદિશ સાથે પૂર્ણાંકમાં લઈ શકો. શું ફેરફાર થાય છે એ આપણા માટે મહત્વનું છે.
bird on a tree. I'm just sitting here, I got time, it's clear to see.